જો તમે પણ મજદૂર હોય અને મજદૂર કાર્ડ બનાવવા માંગતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. મજદૂર માટે ખાસ એક સરકારે જે કાર્ડ બહાર પાડ્યું છે ઈ શ્રમ કાર્ડ, તો એને કઈ રીતે બનાવવું, તો ચાલો વિડીયોને શરૂ કરીએ. હાલો, નમસ્કાર, મારું નામ છે જયદીપ મકવાણા અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મકવાણા ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં. જો તમારે પણ ઈ શ્રમ કાર્ડ બનાવવું તો આ વિડીયોને ઠેઠ સુધી જરૂરથી જોજો, એટલે તમને ખબર પડી જાય કે આ ઈ શ્રમ કાર્ડ કઈ રીતે જનરેટ કરવું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો આ ટોપિક ઉપર આપણે અગાઉ પણ વિડીયો બનાવેલો છે, તો જો ન જોયો તો જોઈ લેજો. નકર આ નવેસરથી કેવી રીતે કાર્ડ બનાવવું તેના માટે વિડીયો બનાવું છું આજે. તો સૌથી પહેલાં આપણે આ ઈ શ્રમ કાર્ડ જે હોય તો એના માટે શું શું ફાયદા થાય છે, તો સરકાર જે મજદૂર માટે જે પણ યોજના બહાર પાડે છે એ તમને આ કાર્ડ હશે તો તમારા ડાયરેક્ટ તમારા અકાઉન્ટમાં જ આ પૈસા તમને લાભ એનો ડાયરેક્ટ મળી જશે. એના માટે તમારે ક્યાંય ધક્કાધુક્કી ખાવાની જરૂર નથી. તો આ કાર્ડને કઈ રીતે બનાવવું, શું પ્રોસેસ છે, તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે કોઈ પણ એક બ્રાઉઝરને ઓપન કરી લેવાનું અને અહીંયા કણે ઈ શ્રમ સર્ચ કરી દેવાનું. જેમ કે આ ઉપર તમે જોઈ રહ્યા છો ઈ શ્રમ, આ લખી અને આટલું સર્ચ કરી દેવાનું. નેટ થોડું સ્લો ચાલે એટલે થોડીક પ્રોબ્લેમ કેવરાવશે. હવે આ રીતે ઇન્ટરફેસ આવી જશે. હવે અહીંયા કણે જો ગો મેન લખેલું છે પેજ, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું. જેવું ક્લિક કરશો એટલે આ રીતે એક નવું ઇન્ટરફેસ ખુલી જશે. તો અહીંયા કણે સાઈડમાં તમને જ્યાં દેખાય છે રજિસ્ટર ઈ શ્રમ, એની ઉપર ક્લિક કરવાનું. પહેલી વાર કરતા હોય તો એની ઉપર જ તમારે ક્લિક કરવાનું રહેશે. હવે જો આ રીતે નવું પેજ એક ઓપન થઈ જશે. હવે અહીંયા કણે જો આને ઝૂમ કરી લઉં હું થોડુંક. હવે અહીંયા કણે જો તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. જે મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હોય એ જ મોબાઈલ નંબરને અહીંયા કણે એન્ટર કરવાનો રહેશે તમારે. બીજો નંબર એડ ના કરતા, જે તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોય એને જ કરવાનો છે મોબાઈલ નંબર નાખવાનો. પછી આ નીચે કેપ્ચર દેખાય એને અહીંયા કણે બાજુમાં એન્ટર કરી દેવાનું. અને આ નીચે જે બે ઓપ્શન દેખાઈ રહ્યા છે EPFO, જો તમે અગાઉ કોઈ કંપનીમાં કે કારખાનામાં કે ક્યાંય બીજે જો મજદૂરી કામ કરતા હોય અને અહીંયા કણે જો તમને PF મળતો હોય તો આ પહેલું છે એમાં તમારે યસ કરવાનું રહેશે બેયમાં. અને જો તમે કોઈ દિવસ તમારે PF ના કપાણું હોય તો તમારે આ બંને ઓપ્શનને નો સિલેક્ટ કરી દેવાનું અને નીચે આ ડન દેખાય એની ઉપર ક્લિક કરી દેવાનું OTP ઉપર. હવે જો આવી રીતે એક OTP તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે. એ OTPને અહીંયા કણે સેન્ડ કરી દેવાનો. એટલે અહીંયા કણે તમારે OTPને એન્ટર કરી દેવાનો રહેશે. ઉપર ચેક માર્ક કરી અહીંયા કણે પછી આ કેપ્ચર દેખાય એ કેપ્ચરને અહીંયા કણે ફિલ કરી દેવાનો અને પછી વેલિડેટ ઉપર ક્લિક કરી દેવાનું. જેવું વેલિડેટ ઉપર ક્લિક કરશો તમે એટલે આ રીતે એક નવું પોપઅપ ઓપન થઈ જશે. હવે અહીંયા કણે જો ઓલરેડી બધું તમારું આધાર કાર્ડ પ્રમાણે બધું અહીંયા કણે સિલેક્ટ થઈને જ આવી ગયું છે. તમારી જન્મ તારીખ, તમારો આધાર નંબર, તમારું નામ. હવે અહીંયા કણે સેવ એન્ડ કન્ટિન્યુ કરીને આગળ પ્રોસેસ કરી દેવાનું. તો આ રીતે જુઓ બધું આ તમારે એક વખત અહીંયા ચેક કરી લેજો. આટલા સ્ટેપની માલપા તમારું ઈ શ્રમ કાર્ડ રેડી થઈ જશે. તો હવે અહીંયા સેવ અને કન્ટિન્યુ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો અહીંયા કણે એક ખાસ વાત તમને જણાવી દઉં કે અહીંયા કણે જે લીટા મેં કર્યા છે તે બધા લીટાને હરખી રીતે ચેક કરી લેજો એમાં બધામાં કે તમારી માહિતી પ્રોપર જ છે ને, જો કોઈ મિસ્ટેક તો નથી ને. કારણ કે જો મિસ્ટેક હશે તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. હવે અહીંયા કણે આપણે સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ રીતે એક નવું પોપઅપ ઓપન થઈ જશે. હવે અહીંયા કણે જો તમારે તમારી થોડીક પર્સનલ ડિટેલ નાખવાની રહેશે. જેમ કે તમારો મોબાઈલ નંબર, તમારું ઈમેલ એડ્રેસ, તમારું નામ, તમારા મિડલ નામ, તમારું સરનેમ, સોસાયટી, ગાઈડ, ગ્રુપ, ડિસ્ટ્રિક્ટ અને તમે કોને નોમિની બનાવવા માગો છો એ પણ તમારે અહીંયા કણે એન્ટર કરવું પડશે. કે તમે તમારા જ્યાં પછી કે તમે છો ત્યાં તમારે કોને નોમિની રાખવા છે. તમારા પપ્પાને નોમિની રાખવા છે, તમારા મમ્મીને રાખવા છે, તમારા છોકરાને રાખવા છે કે તમારી પત્નીને રાખવી છે. જેને પણ તમારે નોમિની રાખવા હોય એ નોમિનીની અહીંયા કણે નીચે ડિટેલ તમારે ભરવાની રહેશે. એનું નામ, એની જન્મ તારીખ, એનું બ્લડ, એનું એડ્રેસ, એ બધું તમારે નીચે
ફોર્મ ભરવા જરૂરી છે, એનો મોબાઈલ નંબર, આ બધું થઈ જાય એટલે પછી તમારે આગળ સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો આપણે ફટાફટ આ બધી માહિતી એન્ટર કરી દઈ અને આગળ તમને બતાવું કે કઈ રીતે આની નેક્સ્ટ સ્ટેપ આવે છે. તો અહીંયા કણે તમને જે આ દેખાય હોમ એન્ડ નેટિવ સ્ટેટ, તે અહીંયા કણે તમારે તમારું સ્ટેટ નાખી દેવાનું અને નીચે અહીંયા ડિસ્ટ્રિક્ટ નાખી દેવાની. અને આ સ્ટેટ પોસ્ટ ફાઇલ આઈડી લખેલું છે તેમાં કાંઈ નહીં નાખો તો પણ તમારું ચાલશે. અને અહીંયા નીચે તમને જે દેખાય કરંટ એડ્રેસ, તો ત્યાં કણે તમારે રૂરલ કે અર્બન એ સિલેક્ટ કરી લેવાનું, એટલે કે ગામડેથી છો કે શહેરથી, એ એન્ટર કરો એટલે નીચે અહીંયા કણે તમને એડ્રેસ દેખાય છે, એડ્રેસ લિંક, એડ્રેસ લાઇન 1 અને એડ્રેસ લાઇન 2, અને સ્ટેટ તમારું ડિસ્ટ્રિક્ટ ને સબ ડિસ્ટ્રિક્ટ, અને નીચે તમને પિનકોડ દેખાય છે. તો આ બધી માહિતી જોઈ અને તમારે ભરી દેવાની કે તમારે કયું એડ્રેસ લાગતું હોય તે એડ્રેસ આખું અહીંયા કણે આ રીતે એન્ટર કરી દેવાનું. એડ્રેસ ભરો ત્યારે જોઈ લેજો ખાસ કરીને સ્પેલિંગમાં મિસ્ટેક ના હોય, જે પ્રોપર હોય તમારું એ જ રીતે આમાં એન્ટર કરી દેવાનું, પ્રોપર રીતે જ, કોઈ જાતની મિસ્ટેક ન કરતા. અને પછી અહીંયા સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેજો. જેવું તમે સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે એક નવું પેપઅપ ઓપન થઈ જશે. હવે અહીંયા કણે જો ઉપર લખેલું છે એજ્યુકેશન ક્વોલિફિકેશન, તો તમે કેટલું ભણેલા છો તે અહીંયા કણે તમારે એન્ટર કરવાનું રહેશે. જો ન ભણ્યા હોય તો તમારે અહીંયા કણે આ કાંઈ ના ભરવાની જરૂર નથી. અને જો ભણેલા હોય, એજ્યુકેશન સર્ટિફિકેટ હોય તમારી પાસે, તો તમે અહીંયા કણે અપલોડ કરી શકો છો. અને નીચે જો મંથલી ઇન્કમ લખેલી છે, તો અહીંયા કણે તમારે મંથલી ઇન્કમ નાખી દેવાની. અને જ્યાં નીચે બ્રાઉઝર દેખાય છે ઇન્કમ સર્ટિફિકેટ, તો ત્યાં કણે તમારે તમારી આવકનો દાખલો જે હોય એ આવકનો દાખલો અહીંયા કણે અપલોડ કરી દેવાનો. અને હા, ખાસ વાત એ કે આવકનો દાખલો જ્યારે અપલોડ કરો તો આવકનો દાખલો એક વખત ચેક કરી લીજો કે 2 વર્ષ જૂનો ન હોવો જોઈએ, 2 વર્ષ સુધીનો જ હાલશે. 2 વર્ષથી જૂનો હશે તો તમારો આવકનો દાખલો વેલિડ નહીં ગણાય, એટલે કે ચાલશે નહીં. તો તમારે નવો દાખલો કાઢીને પછી ફરીથી આમાં ટ્રાય કરવાની. તો આપણી પાસે બધું છે એટલે આપણે બધું પ્રોપર A to Z ભરી અને નેક્સ્ટ સ્ટેપ ઉપર વયા જઈશું આપણે. તો હું ફટાફટ આ એન્ટર કરી દઉં છું બધું. હવે જો આ રીતે બધું પ્રોપર ભરાઈ ગયું. હવે નવું સ્ટેપ ખુલી ગયું છે, પ્રાઇમરી ઓક્યુપેશન, એટલે કે તમારી પાસે જો તમે જે કામ કરો છો કામદારનું, તેનું કાંઈ સર્ટિફિકેટ તમારી પાસે હાજર છે, કે તમે કેટલું ભણેલા છો, તમારી પાસે એજ્યુકેશનનું આવી ગયું, તો એ ચેક કરવું હોય તો આમાં તમારે કયું કામ લાગે છે એ કામ અહીંયા કણે જોઈ લેવાનું. જો આ રીતે અહીંયા કણે બધું તમારું જેટલા ભારતમાં કામ જે હાલે છે એ બધા કામના નામ અને એ બધું એની માહિતી અહીંયા કણે પ્રોપર આપેલી જ છે. તો અહીંથી તમારે જે તમારું કામ લાગતું હોય એ સિલેક્ટ કરી લેવાનું. અને નીચે તમારી પાસે જો કોઈ સ્કિલ સરકાર તરફથી લીધેલી હોય, સર્ટિફિકેટ હોય તમારી પાસે, લાઇસન્સ નામનું કોઈ ટ્રેનિંગ લીધેલી હોય કે કોઈ સર્ટિફિકેટ તમારી પાસે છે ગુજરાત કે દેશનું કોઈ પણનું, જે તમે કામ કર્યું હોય એનું, તો એ તમે અહીંયા કણે અપલોડ કરી શકો છો બ્રાઉઝરમાં જઈ. અને બાકીની માહિતી હોય તો તમે અહીંયા ભરી શકો છો. અને જો ન હોય તો પણ ચાલશે. અને સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું. હવે જો ખાસ વાત જણાવી દઉં કે આ બેંક ડિટેલ્સ છે. હવે આ ફાઇનલ સ્ટેપ છે. ફાઇનલ સ્ટેપમાં તમારે બેંક ડિટેલ રહી મિત્રો, અહીંયા ઉપર તમારે બેંક અકાઉન્ટ નંબર નાખવાનું છે, પછી કન્ફર્મ બેંક અકાઉન્ટ નંબર કરવાનું છે, અને અકાઉન્ટ હોલ્ડર નામ, આ બધું રહ્યું મિત્રો. એને ખાસ તમારે કાળજીપૂર્વક ફોર્મ આ છેલ્લું સ્ટેપ ભરવું, કારણ કે આમાં જો એક પણ અક્ષર કે એક પણ નંબર આડાહવરો થશે તો તમારું બેંક અકાઉન્ટ રિજેક્ટ થશે, અને એ લિંક થઈ જશે તો પણ જેનું થયું હશે એનામાં તમને એના પૈસા તમારા એના જશે. તો આપણે બધું પ્રોપર ભરી દીધું છે. અને આ જો આ રીતે તમારું ફોર્મ આખું કમ્પ્લીટ થઈ અને દેખાઈ જશે. હવે આને જો ડાઉનલોડ કરવા માટે અહીંયા કરે ચેકમાર્ક દેખાય છે, એ ચેકમાર્ક ઉપર ક્લિક કરી અને યસ ઉપર ક્લિક કરી દેવાનું. માહિતી હું છુપાવું છું કારણ કે પ્રાઇવેસીનો મામલો છે એટલા માટે, કારણ કે બીજાનું હું ફોર્મ ભરું છું એટલા માટે. આ પ્રાઇવેસીનું ચેકાય એની ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું. જેવું ડાઉનલોડ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારું ઈ શ્રમ કાર્ડ આખું ડાઉનલોડ થઈ અને તમે આને ડાઉનલોડ કરી શકો છો. અને આને પછી તમે આપણે આધાર કાર્ડની જેમ
ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કરાવીને તમે ઘરે રાખી શકો છો. હવે જે પણ સરકારી યોજનાના લાભ હશે મજદૂર પ્રત્યેના, કામદાર પ્રત્યેના, એ ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટમાં જ એના પૈસાનો લાભ તમને મળી જશે. તો વિડીયો કેવો લાગ્યો? વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરતા જજો અને ચેનલ ઉપર જો નવો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. ચાલો મળીએ નવા વિડીયો સાથે.